એક ભાઈ અમને પૂછવા આવ્યા કે સ્વામી મારા બાબાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકું તો સારું કે ગુજરાતી મીડિયમમાં? તમે મને જેમ કહો એમ કરવું છે. મેં કીધું તમે બેમાંથી એક ઇંગ્લિશ ભણેલા છો? તો કે સ્વામી અમારા ઘરના ભણેલા છે. તો એ ભણાવી શકશે? એને જરૂર પડશે? તો કે ના ટ્યુશન રખાઈ દઈશું ને, એમાં શું વાંધો? કે એ તો જોબ કરે છે, હું જોબ કરું છું, એટલે એવો ટાઈમ તો કોને છે કે, પણ અમે ટ્યુશન રખાઈ દઈશું ઇંગ્લિશનું. કીધું ભાઈ ટ્યુશન વાળી શિક્ષિકા કે શિક્ષક અને એની મમ્મી કે પપ્પા ભણાવે એમાં કંઈ તફાવત નહીં. મુક્ત અમારે મંદિરમાં પૂજારી પૂજા કરે, પગારદાર પૂજારી પૂજા કરે, અને સંતો કે તમે વગર પૂજારી એટલે પૂજારી પૈસા વગર ઠાકોરજીને ભાવથી પૂજા કરો, એમાં કંઈ તફાવત નહીં. બીજા કલાકારો આવે અને કીર્તન બોલે, જેની નજર પૈસા હમું હોય એ કલાકાર, અને આજે જે ભગવાનને રાજી કરવા માટે હમણાં કીર્તનો બોલાયા, એમાં કાંઈ તફાવત નહીં. કાંઈ તફાવત ના હોય. તમે હોટલ લોજનું કે પેઇંગ ગેસ્ટ તરીકેનું જમો, કોઈકના ત્યાંથી ટિફિન લઈને જમો, અને તમારી મમ્મી તમને જમાડે રસોઈ બનાવીને, શું એમાં કાંઈ તફાવત નહીં? કદાચ પેલું ગમે એટલું સ્વાદિષ્ટ હશે ને તો પણ મમ્મીના હાથનું કે સંતોના હાથનું તમે પ્રસાદ જમો, એમાં ભાવ ભરેલો છે. ભાવ. પેલામાં માત્ર સ્વાદ ભર્યો છે, ભાવ નથી. હમણાં કીર્તન બોલાતા હતા એમાં ભાવ હતો. એમાં માત્ર રાગ અને ગીત અને સંગીત નહોતું, અંદર પ્રભુ સાથેનો ભાવ હતો, અને એટલે એની કિંમત છે, એનું મૂલ્ય એને લઈને છે. એમ તમને તમારા બાળકને શિક્ષિકા ભણાવે કે શિક્ષક પૈસા લઈને ભણાવે, તમે તમારી ફરજ એમ માનો છો કે આપણે અદા કરી લીધી? ના, તમે પૈસા ખર્ચી નાખ્યા, તમારો સમય તમે બાળકના ના આપી શક્યા. મુક્તો અમે વિદેશમાં અમેરિકામાં હતું ને, અમારે એક હરિભક્ત આવ્યા, મને કે સ્વામી અમે 2 જણા અહીં છીએ અને 10 વર્ષ થયા, અમારા બાબાને 5 વર્ષનો મૂકીને આવ્યા છીએ સ્વામી, અમે 10 વર્ષથી અહીં છીએ, હવે પેલો છોકરો રડે છે કે પપ્પા મમ્મી મને તમારું મોઢું યાદ નથી, તમે આવી જાઓ ને અહીંયા. સ્વામી અમે દર મહિને 50,000 રૂપિયા એના માટે મોકલીએ છીએ. સ્વામી શું કરવું જોઈએ? મેં કે તમારા બાળકને અત્યારે સમયની જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે, તમારા પૈસાની જરૂર નથી. બહુ મોટી ભૂલો થતી હોય છે. અમે અમેરિકામાં તો જોયું છે, વિદેશની અંદર અહીં તો સારું છે, પરંતુ વાલીઓ 2 પ્રકારની ભૂલ કરતા હોય છે. કેટલાક ઇલીગલ હોય છે ને, ત્યાં ઇલીગલ એટલે કે ગેરકાયદેસર પહોંચી ગયા હોય ને પછી ટકી ગયા હોય, સમજ્યા? એ ઇલીગલ બાળકોને અહીં મૂકીને ત્યાં જાય છે. એમને હું કાયમ પૂછું કે તમે કોના માટે અહીં આવ્યા છો? કોના માટે તમે અહીં 2 જણા આવ્યા છો? કહેશો. જે બાળકો માટે તમે કમાવો છો, ત્યારે તમારા બાળકો તો મામા ને મામી ને ફોઈ ને માસીના વહુ મૂકીને તમે આવતા રહ્યા છો. હવે મામી કેવા સંસ્કાર આપશે? માં આપે ને મામી આપે, એમાં કઈ તફાવત નહીં. આપણી ગુજરાતી એક કહેવત છે કે મામો ભાણો મામાના ઘેર ગયો અને ભેંસો દૂધણી, અને મામી પીરસનારી નહોતી. કોણ પીરસનારી? માં પીરસનારી. એ પળીએ નાખે કે આમ વાઢી ઊંધી વાળે પહેલા? ક્યારે વાઢી ઊંધી ક્યારે વાળે? એની માં છે ને એટલે. મામી ના વાળે. એમ મામી પ્રેમ આપશે? શું માસી એને વાલ આપશે? શું એ એને સંસ્કાર આપશે? એ એના બાળકોની ચિંતા નથી કરતી, એ તમારા બાળકોની ચિંતા શું કરશે? જેના માટે તમે કમાઓ છો, જેના માટે અહીં તમે દ્રવ્ય ભેગું કરો છો, એને સંસ્કારનું જતન તો તમે વિચારતા જ નથી. તમે તમારા સંકલ્પમાં નથી કે એના સંસ્કારનું શું. કારણ કે આજનો પૈસા પ્રધાન સમાજ થતો જાય છે. પૈસા આપણે આપી દઈશું, એને મકાન આપી દઈશું, બંગલો આપી દઈશું, પરંતુ એને જે આપવાનું છે, બંગલો શાની ઉપર ટકેલો છે એટલો તો વિચાર કરો. સમૃદ્ધિ અને સંપત્તિ શાની ઉપર ટકેલી છે? સમૃદ્ધિ ને સંપત્તિ એ સંતતિના સંસ્કાર ઉપર ટકેલી છે. એ તમે નહીં આપો ને ગમે એટલી સમૃદ્ધિ આપશો, મિનિંગલેસ છે. એનો અર્થ શું છે? મુક્તો બહુ ધ્યાન રાખજો.